તો આ તરફ નડિયાદમાં શ્રી સંતરામ મહારાજનો 195મો સમાધિ મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં 1000 મણ સાકર, 500 કિલો કોપરા સાથે સાકર વર્ષા કરાઈ। મહંત પૂજ્ય રામદાસજી મહારાજે સાકર વર્ષાની શરૂઆત કરી। પૂજ્ય રામદાસજી મહારાજે સંતો સાથે સમાધિ સ્થાને આરતી કરી। મંદિર પરિસર જય મહારાજના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું। ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સંતો અને મહારાજની સાકર ઝીલવા ભક્તોની ભારે ભીડ જામી। પરંપરા પ્રમાણે જય મહારાજના નાદ સાથે ભવ્ય સાકર વર્ષા કરવામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની સાકર વર્ષાના દિવ્ય પ્રસંગે પરદેશથી 250 જેટલા એનઆરઆઈ આવ્યા છે અને મહારાષ્ટ્રના વર્ષની એક વખતની દિવ્ય આરતીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। આજ રોજ મા મહિનાની પૂર્ણિમાએ શ્રી સંતરામ મંદિરના આ પવિત્ર પ્રાંગણમાં એ સાકર વર્ષા કરવામાં આવે છે। આજથી 195 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી અને ત્યારથી લઈ અને આજ સુધી એવું કહેવાય છે કે મહારાજશ્રીએ જ્યારે જીવિત સમાધિ લીધી ત્યારે 2 કોરિયા મૂકવામાં આવેલા અને એમનામાંથી જ્યોત પ્રગટી અને એ કોરિયામાં સમાયેલી। ત્યારથી લઈને આજ સુધી એટલે 195 વર્ષ પહેલાથી આ સમાધિ મહોત્સવ ઉજવાય છે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે 195 વર્ષ પહેલા જીવિત સમાધિ લીધેલી અને એ સમયે દેવોએ સાકર વર્ષા કરેલી। એના ઉપલક્ષમાં દર વર્ષે મહાસુદ પૂનમે સાંજના સમયે પૂજ્ય મહારાજ શ્રી મહંત શ્રી આખા વર્ષમાં એક જ વાર દીવો પ્રગટાવીને આરતી કરે છે અને ભક્તો સાકર વર્ષા કરે છે અને મંદિર તરફથી આખી દુનિયામાંથી મહારાજશ્રીના ભક્તો આવે છે, તેમની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। વર્તમાન મહાન પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ એ સંતરામ મહારાજની આરતી ઉતારશે અને તે સમયે સંતરામ શાખા મંદિરના બધા જ મહાનશ્રીઓ અને ભારતભરમાંથી પધારેલા સંતશ્રીઓ મહાનશ્રીઓ પણ હાજર રહેશે અને આ દિવસે 1 લાખથી વધુ માણસ મંદિરમાં હાજર રહેશે અને તે પ્રસંગે સાકર વર્ષા થશે અને ત્યાર પછી જ પ્રસંગ પૂર્ણ થશે। નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં 195મા સમાધિ મહોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। વાત કરવામાં આવે અત્યારના દ્રશ્યોની તો અત્યારે સાકર વર્ષાની તૈયારીઓ અત્યારે મંદિર પરિસરમાં ચાલી રહી છે અને થોડીક ક્ષણોમાં જે વર્ષમાં એક વખત થતી આરતી છે તે થોડીક ક્ષણોમાં કરવામાં આવશે। તે બાદ સાકર વર્ષા અહીંયા કરવામાં આવશે। કહી શકાય કે 195 વર્ષ પહેલા યોગી અવધૂત મહારાજ જે સંતરામ મહારાજ છે તેઓ અહીંયા જીવિત સમાધિ લીધી હતી અને ત્યારે કહેવાય છે કે જે આકાશમાંથી દિવ્ય જ્યોત આવી હતી, જે દિવ્ય જ્યોત અહીંયા ગાડી દીવા સ્વરૂપે આજે પણ પ્રગટે છે અને તેના સન્માનમાં અને તેના ઉત્સવ રૂપે તે સમયે જે સાકર અને ચંદનની વર્ષા થઈ હતી તે જ રીતના અત્યારે અહીંયા ગાડી સાકર વર્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી દેશ વિદેશથી અહીંયા લોકો પધાર્યા હતા અને અત્યારની વાત કરવામાં આવે તો સમગ્ર મંદિર પરિસર જે ભક્તો છે તેનાથી ભરાઈ ગયું છે અને થોડીક ક્ષણોમાં આ સાકર વર્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે આજથી 5 દિવસીય મેળાનો આરંભ થયો છે, જેમાં ચગડોળ સહિતના આનંદ મેળાની આજથી નડિયાદવાસીઓ અને દેશ વિદેશથી પધારેલા લોકો તેની મજા પણ માણશે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત વર્ત, નડિયાદ।